અને શુકજીને જ્ઞાનાંશની સમજણ હતી તો શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રને વિશે સંશય થયો નહીં. ને પરીક્ષિત રાજાની જન્મોત્તરીમાં તો મોટા પતિશે કહી છે, પણ એને જ્ઞાનાંશ વિના શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રને વિશે સંશય થયો છે. અને બ્રહ્મા તથા નારદને પણ તેમની પેઠે થયું છે. માટે એકાંતિકનો સંગ કરીને જ્ઞાનાંશની સમજણનું અતિ દ્રઢપણું કરવું. અને ઇન્દ્રિયું, મન, બુદ્ધિ ને જીવ એમને વિશે ભગવાનનો નિશ્ચય થયા પછી સત્પુરુષના સંગે કરીને જીવ બહુ વૃદ્ધિને પામે છે. તે ઉપર વેલનું દ્રષ્ટાંત દઈને વાર્તા બહુ કરી. શું શુકજીને જ્ઞાનાંશ હતો એટલે એમને ભગવાનમાં શંકા ન થઈ. અને પરીક્ષિત મહારાજને જન્મોત્તરીમાં મોટપ લખી હતી, પણ એમને શંકા થઈ એટલે એમને જ્ઞાનાંશ નહોતો એટલે એમને શંકા થઈ. જન્મોત્રીમાં કઈ મોટેપ લખી તો સુખદેવજી ઓલો પરીક્ષિતની જન્મોત્રીમાં હું મોટેપ લખીશ? કિશોરભાઈ કયો એ દરરોજ કહેતા હોય. પરીક્ષિતની જન્મોત્રીમાં હું મોટેપ લખી હતી? ભાગવતમાં નથી આવતું? યુધિષ્ઠિર મહારાજાએ પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી અને ધૌમ્ય આદિક ઋષિઓએ જન્મ થયો એટલે ભાઈ યુધિષ્ઠિર મહારાજાને બધાએ આપી એમ કે તમારે ઘરે પૌત્રનો જન્મ થયો છે તો તમે જન્મોત્રી જોવો કે એમ આના જેવો થાય, બલી જેવો દાનેશ્વરી થાય, આના જેવો ઇન્દ્રિયજીત થાય, એવું બધું જન્મોત્રી તો બહુ લખી હતી. તો સદગુણો તો બહુ હતા. તો ભગવાનમાં કેમ સંશય થયો? સદગુણો તો ભગવાન જેવા શ્રી કૃષ્ણ ભગવાનની જન્મોત્રી હતી એવી જન્મોત્રી પરીક્ષિતની હતી. એટલા બધા સદગુણો વર્ણવ્યા. યુધિષ્ઠિર મહારાજા ખુશ થઈ ગયા અને બધી મીઠાઈ વેચી. તમને મળી હતી કે નહીં? બધી મીઠાઈ વેચી હતી કે એટલી બધી સરસ જન્મોત્રી. પોતરો હોય એટલે દાદાના તો બહુ એમાં હેત હોય એટલે પોતરો જન્મો અને પાછો આવો પરાક્રમી અને પોતાના દાદાનો આબરૂ વધારે એવો, એવી મોટા એની જન્મ કુંડળીમાં હતી. તો એ ભગવાનમાં સંશય થયો. એનામાં ભક્તિ ને બધા હોતે અલંકારો વર્ણવ્યા છે કે આવી ભક્તિ થાય, આવો દાનેશ્વરી થાય, આવો પરાક્રમી થાય, સૂર્ય જેવો તેજસ્વી થાય. 32 ગુણ લખ્યા છે. 32 ગુણ લખ્યા એવો થાય. અર્જુનને પરાક્રમમાં ફટી જાય એવો થાય. એટલે એવા ગુણ લખ્યા છે. તો એ ભગવાનમાં સંશય થયો એટલે એનો આમ સમજવું હું સત્પુરુષનો સંગ નહોતો. સત્પુરુષનો સંગ નહોતો એટલે જ્ઞાનાંશની આટી નહોતી. જ્ઞાનાંશની આટી નહોતી. જ્ઞાનાંશ નહોતો એમ. અને સુખદેવજીને જ્ઞાનાંશ હતો એટલે અર્થ શું? જ્ઞાનાંશનો અર્થ શું કરવો એમાં? મહારાજે હમણાં 26મું વચનામૃત આવ્યું હતું, જ્ઞાનાંશનું વચનામૃત. જ્ઞાનાંશ કોને કેવો? જ્ઞાનાંશ કોને કેવો એ એમાં આવ્યું હતું. મહિમાએ સહિત ઓળખાણ હોય એને જ્ઞાનાંશ. અને અત્યારની ભાષામાં કેરેક્ટરિસ્ટિક એને શું કે? કેરેક્ટરિસ્ટિક્સ એટલે એની લાક્ષણિકતા. લાક્ષણિકતા શું? તો કે ભગવાનની લાક્ષણિકતા શું? જ્ઞાનાંશ એને કીધો છે. ભગવાન આવા છે, પ્રકૃતિ પુરુષ આવા છે, પ્રધાન પુરુષ આવા છે, ઇન્દ્ર આવો છે, ઋષિઓ આવા છે અને આપણે આવા છીએ. આપણે હોતે રાખવું જોઈએ ને પાછું.
એટલે જ્ઞાનાંશની એ બધા એને લાક્ષણિકતા જાણી રાખવી એને જ્ઞાનાંશ કીધો. એટલે પછી એને વાંધો ન આવે. સુખદેવજીએ ભગવાનની લાક્ષણિકતા જાણી રાખી હતી. ભગવાનની લાક્ષણિકતા શું? ભગવાનની લાક્ષણિકતા શું? કલ્યાણિકતા ને હે પ્રતિભટ. હે પ્રતિભટ, પ્રપંચ પ્રત્યનિકતા એ ભગવાનની લાક્ષણિકતા છે. ચરિત્રો નહીં હો, એના ચરિત્રોમાં એની લાક્ષણિકતા આવે. તમે કંઈક કરતા હો, હાલ્યા જતા હોય તો એ ઓળખાઈ જાય. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, સ્વામી વડતાલ ભણતા ને તે ઓલું મેળા ઉપર સ્વામી કે હું હેઠો બેઠો હોઉં તો કોક આવે એટલે ઓલી લાકડાની સીડી હોય ધબ 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 થાય. તો લાકડાની સીડી હોય ને એમાં કોણ આવે છે એ પકડી પાડવું જોઈએ કે આ જ આવે. તો એ નીકળ્યા હોય એ જ મોઢું બતાવે તો એ જ હોય. શું કરવાને? એની હાલવાની લાક્ષણિકતા જ હોય. આપણે ઘણી વખત આપણને ખ્યાલ આવી જાય કે આપણે આમાં ઊંધું ગાલીને બેઠા હોય ને હાલતા હોય ને પગલાં લેતા હોય એટલે આ જ છે. મોટું સામે જોઈએ એને ખબર પડી જાય ને કે પગલાં ઉપરથી તો આપણને ખબર ન હોય બધાને કે આના પગ કેવા છે ને આના પગ કેવા છે. પણ એ પગ ઉપાડે એની ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ આના પગલાં છે. એટલે આપણે સાધુ બધા એક બ્રાન્ડ હોય, એમાં તેરસ આવી હોય ત્યારે બધા કોઈ કપડાં રંગ્યા હોય ક્યારેક ક્યારેક, ત્યારે એક બ્રાન્ડ હોય. મોઢું ન જોયું હોય તો એની હાલ ઉપરથી ખબર પડી જવી જોઈએ. એને બેહવા ઉઠવા ઉપરથી બેઠા હોય ને ઊભા થાય તો ખબર પડી જવી જોઈએ કે આ જ છે. અવળું મોઢું કરીને બેઠા હોય તોય એને કહેવાય લાક્ષણિકતા. એમ ભગવાનની લાક્ષણિકતા હોય છે, ઋષિ મુનિઓની લાક્ષણિકતા હોય છે, દેવતાઓની લાક્ષણિકતા હોય છે. એ લાક્ષણિકતા જાણે માણસની હોતે હોય છે. એટલે ખાસ કરીને તો માણસની જાણવાની છે કે વગર કીધે કહી દે કે સત્સંગ સામે આમ જ કરવાના છે. આવી પરિસ્થિતિ આવે એટલે મંત્ર સ્વામી આમ જ કરે, એનો નિર્ણય આવો જ હોય. એટલે એની લાક્ષણિકતા કહેવાય. એ જાણી રાખી હોય તો એને જો પરીક્ષિતે પોતાની લાક્ષણિકતા તો ઠીક, પણ ભગવાનની લાક્ષણિકતાને જાણી ન રાખી કે ભગવાન હોય આમ જ કરે. પ્રપંચ પ્રત્યનિકતા, એમ માયાના મૂળિયા ઉલાળી નાખે. માયા જો એમાં એનો જોગ થયો હોય તો પ્રપંચ પ્રત્યનિકતા એટલે શું કહેવાય? કટ્ટર. હે પ્રત્યનિક એટલે શું? હે પ્રત્યનિક એટલે એને મૂળીમાંથી ઉખેડી નાખવું. દોષ નિવારકતા. દોષમાં પ્રવૃત્તિ હોય પણ ભગવાનની લાક્ષણિકતા તો દોષ નિવારકતા છે. એવું પરીક્ષિત ભૂલી ગયા. અને સુખદેવજીને તો ખબર હતી કે એ તો પ્રપંચ પ્રત્યનિક છે. રુદ રોગ રુજમ, આ ભગવાનના ચરિત્રો છે એ કેવા છે? કામનું નિકંદન કાઢનારા. એટલે એને કહેવાય પ્રપંચ. એટલે આ કામ એમ દુનિયાનો દોષ છે. પ્રપંચ એટલે કામ. તો એને પ્રત્યનિક એટલે એને મૂળમાંથી ઉખેડી નાખવાના. એવી એની લાક્ષણિકતા છે. પછી કરે ભલે ગમે એ. મંત્ર સામી વાતો ભલે ગમે એ કરે, પણ આપણને ખબર હોય કે આવું ટાણું આવે એટલે આમ જ કરે. વાતો કરવાથી એમ જાય ન જાય, એની લાક્ષણિકતાથી પકડી પાડી હોય એની લાક્ષણિકતા. એમ ઋષિઓની લાક્ષણિકતા, માણસની લાક્ષણિકતા, સાધુની લાક્ષણિકતા, હરિભગતની લાક્ષણિકતા એ જો પકડી પાડી હોય તો એને વાંધો ન આવે. તો એને જ્ઞાનાંશ કહેવાય. જ્ઞાનાંશ જેને હોય એને વૃદ્ધિ પામે એવું કીધું. નકર વૃદ્ધિ ન પામે. એને એમ થાય કે આ તો હારા દેખાય છે, આવા દેખાય છે, મોળા દેખાય છે, પણ એની લાક્ષણિકતા એને ન જાણી ભાઈ.
લાક્ષણિકતા ભગવાનની શું હોય અને ભગવાનના ભગતની શું હોય, આધુનિક ભક્તોની શું હોય, એ બધી લાક્ષણિકતા ઓળખે તો એ ભૂલો ન પડે. અને તો વધતો જ જાય. કેવી રીતે વધે? સત્પુરુષનો સંગ રાખે. લીમડો હાથમાં આવે ને ગળો વધે એની ગોળે. વેલ વધે એવું કીધું ને. વેલ જેમ ઝાડને આધારે મળે, આ દૂધિયાને વેલા હોય ને, એને જો વાડ ઉપર ચડાવ્યા હોય તો હાંજે જોઈને સવારે જોઈ તો એક વેત એક વધી ગયા હોય. એમને એમ જમીન ઉપર હાલે તો ન વધે. એટલે વાડ ઉપર એને જ્ઞાનાંશ આવી જાય. હેઠું હોય તો જ્ઞાનાંશ ન આવે. એટલે જ્ઞાનાંશ હોય તો એ દિવસે દિવસે વધતો જાય. લાક્ષણિકતા માણસની રિયલ ઓળખી હોય તો, લક્ષણો તો આપણે ઓળખતા હોય પણ લક્ષણો ઉપરથી લાક્ષણિકતા, લક્ષણો તો ઓળખતા હોય. શું લક્ષણો? કે સાધુના લક્ષણો આવા હોય, ભગવાનના લક્ષણો આવા હોય, સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ, એવા બધા ભગવાનના લક્ષણો હોય. પણ એને એના બ્લડમાં સર્ક્યુલેટ કયું લક્ષણ થઈ ગયું છે એને કહેવાય લાક્ષણિકતા. એને લાક્ષણિકતા. આપણે ડૉક્ટર સાહેબ બતાતી, કોઈક છોકરો ચોરી કરીને આવેલો આવતો હોય તેને ખબર પડી જાય કે આ ચોરી કરીને આવેલો આવે છે. કાલ મેં એક બહુ સરસ વાત કરી, વાત સાંભળી હતી કે કૂતરું હોય, કૂતરું એને એનો માલિક છે એ આવે બહારથી, કૂતરું ખુશ ખુશ થઈ જાય, આમ આમ મોઢું કરવા મળે, પેલા એના પગ બધા ઊંચા કરવા મળે, પૂંછડી હલાવવા મળે, 2-3 ગોફળિયા ખાઈ જાય, એવું કરે. પછી માલિક એને રોટલો નાખે. એટલે એને તાલ બહુ દેવું કૂતરું. માલિક થોડુંક રમાડે, ઝાડ કરે, પૂરું કરે, એને રોટલો નાખે. પછી એ રોટલો કૂતરું ખાય, ખુશ થતું ખાય. માલિકને સામું જોવે, એક પગથી રોટલી દબાવે, ખાતો જાય, પૂંછડી હલાવતો જાય ને ખાય, એમ ખાય. પણ એનું એ કૂતરું બીજાને ઘેરેથી બટકો ઓલે રોટલી ઓપાડીને ભાગી ગયું હોય તો એ પૂંછડી દબાવે અને માર કરતું ભાગે. અને પછી જોવે કે કોઈ ન હોય ત્યાં જઈને ખાય. તો પછી ઓલી પૂંછડીને એવું હલે નહીં, એ દાબી લે. કૂતરાને એટલી ખબર પડે કે આવું હોય ત્યારે આમ કરાય ને આવું હોય ત્યારે આમ કરાય. આ રોટલી મારી નથી એને ખબર છે, તોય હું ખાઈ જાઉં છું. એટલે એમાં પૂંછડી હલાવવાની કાંઈ જરૂર ન હોય, એમને પૂંછડીને હરખી હાંકેલીને ખાઈ લેવાની. શું કરવાની? એને કૂતરાને ખબર છે કે આ રોટલી મારી નથી, ન કહેવાય, આ રોટલી બીજાની કહેવાય. આપણે ઉપાડી આવ્યા છીએ, આપણે ઉપાડી આવ્યા છીએ. અને ઓયલું તો આમ એટલું આમ મોજમાં ખાતું હોય. એનો માલિક જ્યારે નાખે કૂતરાને ત્યારે મોજ ચડી હોય એને, ખાતો હોય અને એના માલિકને સામું હોતે જોતું જાય, પૂંછડી હલાવતું જાય અને ખુશ થતું જાય. કૂતરાને એવું ભાન હોય કે આ મારી રોટલી છે કે મારી નહીં, એ હોય કે ન હોય? એની લાક્ષણિકતા છે, એને ખબર છે, એને ખબર પડી જાય છે કે આ રોટલી મારી છે અને આ રોટલી મારી નથી, એમ એટલી એને ખબર પડી જાય છે. માણસને ન ખબર પડે કે આ મારા માણસ છે ને આ મારા માણસ નથી, આ ભગવાનના છે કે આ ભગવાનના નથી, આ મારું સારું થાય કે આ મારું સારું ન થાય, એવી ખબર ન હોય. ભટકાય, બેખડે, જ્યાં ત્યાં ભટકાય. એટલે લાક્ષણિકતા જાણવી અને જ્ઞાનાંશ કીધો. કૂતરું જાણે, કૂતરાનો માલિક હોય, પાળેલું કૂતરું હોય ને માલિક હોય, અને એ સવારના પૂજાના ડ્રેસમાં હોય, ઓફિસના ડ્રેસમાં હોય, રાત્રિના ડ્રેસમાં હોય, ના એને ખાલી ટુવાલ પહેરીને હાલ્યો આવતો હોય, તો કૂતરું ઓળખે કે ન ઓળખે? કૂતરું તો ખાલી એની લાક્ષણિક હાલ્યો આવતો હોય તોય ઓળખી જાય. અને કૂતરું આંખું બંધ કરીને બેઠો હોય, ગંધ આવે તોય ઓળખી જાય કે આ મારા માલિકની ગંધ છે, બીજા કોઈની નહીં. ડ્રેસ ભલે ગમે એ હોય. જોબન પગીએ સયાજી રાવની ઘોડી ચોરી,
ચેલેન્જ કરી હતી ને કે જોબન તમે કે તમારી કળા બતાવો એમ. મહારાજ પાસે ભગત થઈને આવ્યા હતા ત્યારે કીધું તમારી કળા બતાવો. એટલે એક સયાજીરાવ સરકારની ઘોડી હતી અને ગંધેલી ઘોડી કે માલિકની ગંધ આવે ને માલિક સિવાય કોઈ બીજાને અડવા જ ન દે. એટલે જોબન પગે કે આમ ચેલેન્જ આવી હતી કે તમારી કળા બતાવો એમ. એટલે જોબન પગીએ એ કળા બતાવી. કળા શું બતાવી એ બધી જાણતા તો હોય. રાજમહેલમાં કેમ ચડવું, મહારાજા ખૂતા હતા એના મહેલમાં, એટલે ઓલી ઊંઘની થોડીક ક્યાંક નાખી દીધી એટલે મહારાજ આમ ધ્યાનમાં બરાબર ઊંઘી ગયા. પછી મહારાજનો ડ્રેસ લઈ અને જે રસ્તેથી આવ્યા તે હેઠા ઉતર્યા એ ડ્રેસ પહેરી મહારાજની પાઘડી સયાજીરાવ મહારાજની પાઘડીની પહેરી અને ઘોડી પાસે રાત્રે ગયા. એટલે ઘોડી તો બહુ હતી એટલે આણે બરાબર બાપો કરીને ઓલું માથે સ્વાર થઈ ગયા. ઘોડી આમ જરાક જોયું છે ને ઊંઘ્યું છે પણ ઓલી ગંધ પરસેવાની ગંધ છે એ સયાજીરાવની આવી. કપડાં એના પહેરત લઈને ઘોડીને બાંધી આવ્યા કે ઠેઠ આમ કોતરમાં, ઊંડા કોતરમાં, અને પાછા આવીને બધું હરખું કરીને વહી ગયા. સવારે જો ઘોડી નહીં. અને એ સયાજીરાવની ઓલી ખાસ સ્પેશિયલ ઘોડી એને જેને બીજો કોઈ અડી જ ન શકે. એક એનો ઓલો સેવા કરનારો એ અને બાકી એનામાં કોઈ બેહી તો એક જ નહીં એવી ઘોડી હતી. અને એ ચોરાઈ ગઈ. પછી ઘોડીની બધી તપાસ કરી, ક્યાંય મળી નહીં, હગડે ક્યાંય ન મળ્યા. પછી આને કીધું જોબન પગીને કે બતાવો કે હાલો મહારાજ બીજી ઘોડી લઈ. અને લઈને ગયા ને જોડી જ્યાં ઘોડી બાંધી હતી તો રાજાને સયાજીરાવને જોઈને હાવળી ઉમણી નાખવા કે. એટલે એને ઘોડાને હોતે લાક્ષણિકતા હોય છે, કૂતરાને લાક્ષણિકતા હોય છે, માણસ ન હોય. માણાને ન ઓળખે કોણ માલિક છે ને કોણ ઓલો છે, કોણ મારા જીવનું કલ્યાણ કરે ને કોણ ન કરે, ક્યાં મારા સ્વભાવ ઓછા થાય ને ક્યાં ન ઓછા થાય. ભગવાન હોય તો કેવા હોય ને સાધુ હોય તો કેવા હોય ને અસાધુ હોય તો કેવા હોય, એની લાક્ષણિકતા એને ન ખબર હોય. અને લાક્ષણિકતા આવે તો જ્ઞાનાંશ આવ્યો કહેવાય. ગોખી નાખે લખણ ગોખી નાખે તો જ્ઞાનાંશ ન આવે.